નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। મણિપુરમાં હિંસા અટકાવવાના અનેક પ્રયાસો થયા છતાં પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી અને ફરી એક વખત હિંસાની ઘટનામાં 9 લોકોના મોત થયા છે। લગભગ 1.5 મહિના અગાઉ મણિપુરમાં હિંસા ભડકી હતી અને તે અટકાવવા માટે અનેક પ્રયત્ન થયા હતા। રાજ્યના પાટનગર ઇમ્ફાલમાં મંગળવારે મોડી રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી। હિંસા દરમિયાન જબરદસ્ત ગોળીબાર થયો હતો। આ દરમિયાન ગોળી વાગવાથી મોતના બનાવ પણ બન્યા છે। પીડિતોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ મણિપુરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના ભાગરૂપે 1040 હથિયારો મળી આવ્યા હતા। આ હથિયારો ભૂતકાળમાં અલગ અલગ જગ્યાએથી બદમાશો દ્વારા લૂંટવામાં આવ્યા હતા। પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા હિંસાનો બનાવ બન્યો છે। દક્ષિણના પરગાણા જિલ્લાથી માંડી અને રાજધાની કોલકાતા સુધી હિંસાની અસર જોવા મળી છે। ઉમેદવારી બાબતે વિપક્ષી સતત મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવતા રહ્યા છે। ભાજપ સહિતની વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે ટીએમસી કાર્યકરો ઉમેદવારી પત્ર ભરવા જતા ત્યારે લોકો સાથે મારપીટ કરે છે। તેવામાં દક્ષિણ પરગાણાના 24 જિલ્લામાં ટીએમસીના જ 2 જૂથ આમને સામને આવી ગયા। પોલીસની સામે જ ટીએમસી કાર્યકરોએ બોમ્બ ફોડ્યા, જેથી સવાલ ઉઠી રહ્યો છે કે શું સીએમ મમતા બેનર્જી જ પોતાની પાર્ટીના કાર્યકરો પર કંટ્રોલ ગુમાવી ચૂક્યા છે। પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા હિંસાના બનાવને લઈ અને વિપક્ષના નેતા સર્વેન્દુ અધિકારીએ ચૂંટણી પંચની મુલાકાત કરી હતી તેમજ ભાજપના ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભરવા ન દેવાતા હોવાનો આરોપ લગાવ્યો હતો। તેઓએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં એવા કેટલાય બ્લોક છે જ્યાં ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકતા નથી। બંગાળમાં બોમ્બ બંદૂકની રાજનીતિ ચાલે છે। તેમણે ચૂંટણી પંચના કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને સેન્ટ્રલ फोर्सની માંગ કરી હતી। हुआ उसमें उन्होंने बताया जब हाईकोर्ट मुझे स्टैट्यूटरी पावर दे दिया और कोई सेंसिटिव बूथ नहीं है बंगाल में कोई सेंसिटिव बूथ नहीं है, कोई जरूरत भी नहीं है सेंट्रल फोर्स का। ये राजीव सिन्हा इट्स ए ग्रेट ड्रंकार्ड एंड ए इलेक्शन कमीशन ऑफिस को अपना टीएमसी का फ्रंटल ऑर्गेनाइजेशन बना दिया। से 50 ऐसे ब्लॉक है जहां पे लोग नॉमिनेशन नहीं डाल पा रहे। उत्तर बंगाल के चोपड़ा, दिनहाटा से लेकर कैनिंग, भांगर, संदेशखाली 1, संदेशखाली 2, हारोवा, बहुत सारे ऐसे जगह है जहां पे लोग नॉमिनेशन नहीं दे पा रहे हैं और बम बंदूक की राजनीति चल रही है। कमीशन पूरी तरीके से स्थापक की तरह काम कर रहा है। કર્ણાટકની કોર્ટે ભાજપના નેતાની ફરિયાદ પર કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ આઈપીસી કલમ 499 અને 500 હેઠળના ગુનાની નોંધ લીધી છે। આ મામલાની સુનાવણી 27 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી છે। ભાજપના નેતાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિરુદ્ધ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। વિશેષ અદાલતે મંગળવારે આ અંગે તમામ પ્રતિવાદીઓ સમન્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો। ભાજપના રાજ્ય સચિવ એસ કેશવ પ્રસાદ દ્વારા 9 મેના રોજ ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે જાહેરાતોમાં ખોટા દાવા કરી અને ભાજપને બદનામ કરવામાં આવી હતી। કોંગ્રેસે જાહેરાતો દ્વારા ભાજપને દરેક કામમાં કમિશન લેતી અને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી, તો બીજી બાજુ ભાજપના નેતાઓએ પણ કોંગ્રેસને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી। મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ તમિલનાડુના મંત્રી સેન્થિલ બાલાજીને કસ્ટડીમાં લેતા અને મેડિકલ તપાસ માટે તેમના ઉમાનદુરારની સરકારી મેડિકલ કોલેજ ખાતે લઈ જવાતા તેઓ ભાંગી પડ્યા હતા। આ વિશે વાત કરતા ડીએમકેના રાજ્યસભાના સાંસદ એનઆર એલોન્ઝોએ કહ્યું હતું કે એવું લાગે છે કે જ્યારે સેન્થિલ બાલાજીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન અવસ્થામાં હતા। સેન્થિલની ધરપકડ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે। અમે આની સામે કાયદાકીય લડત આપીશું। સેન્થિલની 13મી જૂનના રોજ સવારે 7 વાગે તેમના નિવાસસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી। સેન્થિલને કોઈ તેમના પરિવારજનો કે મિત્રોને મળવા દેવામાં આવ્યા નથી। ઈડીએ આ મુદ્દે નોટિસ કે ધરપકડ કેમ કરી છે તે અંગેની જાણકારી પણ આપી નથી। Seems he was not conscious when he was admitted in the hospital. We don't know the exact medical condition, but this is totally illegal
an unconstitutional arrest because the grounds of arrest was not shown to him, was not informed to him. The grounds of arrest was not informed to his relatives or friends. In fact, the arrest was also not intimated to any of his friends or relatives, for that matter. તમિલનાડુ સરકારના મંત્રી સેન્થિલ બાલાજીની ઈડીએ 14મી જૂને વહેલી સવારે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર હવે તેમને હોસ્પિટલ તરફથી બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ હૃદયની બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમણે વહેલી તકે બાયપાસ સર્જરી કરાવવાની જરૂર છે. હોસ્પિટલમાં સેન્થિલ બાલાજીને કોરોનરી એન્જિયોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સેન્થિલ બાલાજી તમિલનાડુ સરકારમાં વીજ મંત્રી છે. નોકરીના બદલે રોકડના કેસમાં ઈડીએ તેમની ધરપકડ કરી હતી. તમિલનાડુ ભાજપના પ્રમુખ કે અન્નામલાઈએ પ્રદેશના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અન્નામલાઈના દાવા પ્રમાણે વર્ષ 2016માં સ્ટાલિન જ્યારે વિપક્ષના નેતા હતા ત્યારે તેઓ સેન્થિલ બાલાજીના ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે સેન્થિલ ભ્રષ્ટ વ્યક્તિ છે. પરંતુ વર્ષ 2018માં જ્યારે સેન્થિલ ડીએમકેમાં સામેલ થયા ત્યારે સ્ટાલિને તેમને નિર્દોષ ગણાવ્યા હતા. વર્ષ 2016માં તમિલનાડુના મુખ્ય સચિવના કાર્યાલય પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્ટાલિને તેનું સ્વાગત કર્યું હતું. હવે સીએમ કહી રહ્યા છે કે ઈડીનું સચિવાલયમાં પ્રવેશવું એ સંઘવાદનું અપમાન છે અને આ વાત પાયાવિહોણી છે. Same Mr. M.K. Stalin, when he was opposition leader in 2016, 18th April, he went to Senthil Balaji's hometown in Kulithalai. He said, Senthil Balaji is a corrupt person. This person is accused in money for job scam and he should be arrested. Action should be taken against him. This is 2016, a public meeting. Same case he mentioned. He accused Senthil Balaji of murder also in Gogol Raj thing. Now 2018, Senthil Balaji joins DMK. Suddenly the CM is claiming Senthil Balaji is innocent. What is this? It is on record that he has spoken. Senthil Balaji is a corrupt person in this case. Same case ED is taking action. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં તમિલનાડુના વીજ મંત્રી સેન્થિલ બાલાજીને કસ્ટડીમાં લીધા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ ઘટનાની ટીકા કરી રહી હતી. કોંગ્રેસે પ્રેસ રિલીઝ જારી કરી અને આ ઘટનાની ટીકા કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે લેખિત નિવેદન જાહેર કરી અને જણાવ્યું હતું આ કંઈ જ નથી પરંતુ મોદી સરકાર દ્વારા રાજકીય હેરાનગતિ અને દ્વેષ રાખવામાં આવે છે. જે લોકો વિરોધ કરે છે તેમની સરકાર આવું કરે છે. વિપક્ષમાંથી કોઈ પણ પક્ષ આવી ધમકીઓથી ડરશે નહીં. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સારા રાજકીય સંબંધ છે. બિહારના પટણામાં 23મી જૂનના રોજ વિપક્ષી દળોની બેઠક યોજાનાર છે જેમાં 15 જેટલા વિપક્ષી દળોના નેતા હાજર રહે તેવી શક્યતા છે. बालाजी की घटना हो गई. एक्साइज मिनिस्टर को उन्होंने जो हरासमेंट करके रात में अरेस्ट कर लेके गए, वो कहीं भागने वाला नहीं था. वो कोई एक मुंह छुपाने वाला आदमी नहीं था. उसको रातों रात पकड़ने की क्या आवश्यकता थी? और अगर कोई गलती किया है तो उसको आप सुबह आके इंक्वायरी कर सकते थे. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતે ઈડી દ્વારા તમિલનાડુના નેતા સેન્થિલ બાલાજી વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી વિશે વાત કરતા જણાવ્યું કે ઈડીની કાર્યવાહી અમારા પર પણ થઈ હતી. જે લોકો સરકાર વિરોધી છે, ભાજપના વિરોધી છે તેમની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કોઈ નવી વાત નથી. અમે કેટલાક વિરુદ્ધ પુરાવા સાથે ઈડીને કાગળ મોકલીએ છીએ. તેમના પર ક્યારે કાર્યવાહી થશે? મનીષ સિસોદિયા, સતીન્દ્ર જૈન, નવાબ મલિક, સંજય રાઉત, અનિલ દેશમુખ સહિતના લોકો જે ભાજપની સાથે નથી તેમની સામે કાર્યવાही થાય છે. देखिए, ईडी की कार्रवाई हम पर भी हो गई. जो इस सरकार के विरोधी है, बीजेपी के विरोधी है, उनके ऊपर इस प्रकार की कार्रवाई करना अब नई बात नहीं है. लेकिन जो आपके लोग हैं उनके बारे में बार बार हमारे जैसे लोग विथ एविडेंस ईडी और सीबीआई के पास कागज भेज रहे हैं. उनके ऊपर कब कार्रवाई होगी? महाराष्ट्र के 3 मंत्री के खिलाफ मैंने ईडी के पास पूरे कागज भेजे हैं मनी लॉन्ड्रिंग.
करोड़ों करोड़ों रुपए जवाब तक नहीं देते। એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ તમિલનાડુના મંત્રી સેન્થિલ બાલાજી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ટીકા કરી છે. સુપ્રિયા સુલેએ કહ્યું છે કે હું આ કાર્યવાહીથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત નથી, કારણ કે ડેટા વાદ પુરવાર કરે છે. અખબાર અને ટીવી ચેનલોમાં પ્રકાશિત કરવામાં આવતા ડેટા પ્રમાણે 95% લોકો જેમની સામે ઈડી અને સીબીઆઈના કેસ દાખલ કરવામાં આવે છે તેઓ વિપક્ષના નેતાઓ છે. એજન્સીઓ આ જાતે નથી કરી રહી, પરંતુ સર્વોચ્ચ તાકાત તેની પાછળ છે. આરોપ લગાવતા સુલેએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે એજન્સીઓને પેદાની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. Surprised at all, because data speaks for itself. You notice that the data which has come in newspapers as well as on channels, that 95% people who have ED and CBI cases are from the opposition. So I'm not surprised at all. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં તમિલનાડુના મંત્રી સેન્થિલ બાલાજીને કસ્ટડીમાં લીધા છે, ત્યારે આ વિશે ભાજપે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી હતી. તમિલનાડુ ભાજપના ઉપપ્રમુખ નારાયણ તિરુપતિએ જણાવ્યું કે ડીએમકે દ્વારા ડ્રામા કરવામાં આવી રહ્યા છે. ઈડીએ સેન્થિલ બાલાજીને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેઓ મંત્રી હોવાથી તપાસમાં સહયોગ કરવાની જરૂર હતી. આ સાથે જ પ્રદેશ ભાજપ તરફથી માંગ કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન મંત્રી સેન્થિલ બાલાજીને મંત્રીમંડળમાંથી કાઢી મૂકે. સેન્થિલ બાલાજી તપાસમાં સહયોગ આપે તેવી ભાજપે માંગ કરી હતી. સેન્થિલ બાલાજી પર નોકરીના બદલે પૈસા લેવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. Understand that Mr. Senthil Balaji is accused of taking money for jobs. A minister who has taken money for giving government jobs from ordinary citizens, and also there are a lot of accusations against him. Even we have not seen the situation when Kanimuri and A. Raja were arrested by CBI in 2G cases. That much of drama, screenplay, dialogues are happening today in Tamil Nadu. This is not good for Tamil Nadu or for DMK. I demand Mr. Stalin to dismiss Senthil Balaji from his ministry immediately. વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં મોટો ફેરફાર થઈ શકે છે, જેમાં નવા સભ્યોની એન્ટ્રીની સાથે જ કેટલાક બદલાવ પણ કરવામાં આવે તેવી સંભાવના છે. હાલની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં વિશેષ આમંત્રિતો અને મહિલા કોંગ્રેસ, યુવા કોંગ્રેસ સંગઠનના પ્રમુખો સહિત 25 કાયમી સભ્યો છે. જો કે ફેબ્રુઆરીમાં રાયપુરમાં આયોજિત કોંગ્રેસના સત્ર દરમિયાન કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોની ચૂંટણી પર ચર્ચા થઈ હતી. જો કે તે માટે ચૂંટણી કરવા કરતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નવા નામ પસંદગીની જવાબદારી સોંપવામાં આવી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં એસસી, એસટી અને ઓબીસી મહિલાઓ, યુવાઓ તેમજ અલ્પસંખ્યકો માટે 50% અનામત આપવા માટે પાર્ટીએ પોતાના બંધારણમાં સંશોધન કર્યું હતું. પાર્ટીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોની સંખ્યા પણ 25થી વધારી અને 35 કરી દેવામાં આવી છે. પાર્ટીમાં નવું જોમ ભરવા માટે નવા પ્રતિભાવોને લાવવી એ પણ જરૂરી હોવાનું કેટલાક વરિષ્ઠ નેતાઓ માને છે. બિહારની રાજધાની પટણામાં 23મી જૂનના રોજ યોજાનારી વિપક્ષી દળોની બેઠક વિશે વાત કરતા ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલાબ નબી આઝાદે જણાવ્યું કે અમને આ બેઠકમાં બોલાવવામાં નથી આવ્યા. વિપક્ષી દળો એકતાની વાત કરે છે, પરંતુ જ્યારે જમ્મુ કાશ્મીરમાં 6 થી 8 વર્ષની ચૂંટણી થઈ નથી ત્યારે કોઈ પાર્ટીએ સંસદમાં આ વિશે વાત પણ નથી કરી. જમ્મુ કાશ્મીર રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તબદીલ કરવામાં આવ્યું છે. उन पे बन आती है तो फिर यूनिटी की बात करते हैं. और जब हमें 6 साल से 8 साल से हम एक मुसीबत में जूझ रहे हैं, इलेक्शन नहीं हो रहे हैं, यूटी बनाया, स्टेट हिंदुस्तान की एक बहुत बड़ी स्टेट को यूटी में तब्दील किया, किसी ने उफ तक नहीं किया. कई जो अपोजिशन पार्टियां हैं उन्होंने तो बीजेपी के साथ वोट किया पार्लियामेंट के अंदर, लोकसभा में भी, राज्यसभा में भी. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના દ્વારા જારી કરાયેલી જાહેરાતને લઈ અને રાજકીય હલચલ વધી ગઈ છે. જાહેરાતમાં શિંદેને સીએમ પદ માટે ફડણવીસ કરતા વધુ લોકોની પસંદગી ગણાવવામાં આવી છે. રાષ્ટ્રમાં મોદી, મહારાષ્ટ્રમાં શિંદે સરકાર મથાળા સાથે વિવિધ અખબારોમાં આખા પાનાની જાહેરાત આપી હતી. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે જાહેરાતના કારણે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની નારાજગી વધી શકે છે. જો કે સીએમ
મુકુંદે હવે ડેમેજ કંટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. બુધવારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં બંને નેતાઓને વિકાસના ચહેરા તરીકે દર્શાવવામાં આવ્યા છે. બુધવારે જાહેર કરાયેલી જાહેરાત મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના ગઠબંધન પર કેન્દ્રિત છે. વેલકમ બેક. બ્રેક બાદ બુલેટિનમાં આગળ વધીએ તો ઉત્તરાખંડમાં કથિત લવ જેહાદના મામલે વાતાવરણ ગરમાયું હતું અને તેના પગલે હિન્દુ સંગઠનોએ પુરોલમાં 15મી જૂનના રોજ મહાપંચાયત બોલાવી હતી. જો કે તેની પરવાનગી વહીવટીતંત્રે આપી નથી. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે પુરોલામાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. વિસ્તારમાં ભારે પોલીસ બળને પણ તૈનાત કરવામાં આવ્યું છે. પોલીસે માહોલ ખરાબ કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની ચીમકી પણ આપી હતી. देखिए, हमने सभी लोगों से कहा है कि शांति व्यवस्था बनाए रखें, कोई भी कानून अपने हाथ में ना ले और अभी तक जितनी भी घटनाएं हुई हैं पूरा प्रशासन ने उस पर ठीक तरीके से काम किया है. कोई भी किसी के साथ अभी तक कोई न मारपीट की घटना हुई है, न कोई लूटपाट हुई है, किसी प्रकार की भी कोई वो नहीं हुई है. लेकिन अभी भी लोगों से हमने कहा है कि सभी लोग शांति से काम लें. अगर कोई दोषी होगा तो उसके खिलाफ कानून काम करेगा और कानून किसी को भी हाथ में लेने की इजाजत नहीं है. इसके लिए सभी को निर्देशित कर दिया गया है. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આઉટગોઈંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનના મામલામાં દિલ્હી પોલીસે ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી શકે છે. પોલીસ ગુરુવારે બપોરે 12 વાગ્યાની આસપાસ કોર્ટમાં બીજેપી સાંસદ બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી શકે છે. દરમિયાન બ્રિજભૂષણસિંહે કહ્યું કે ચાર્જશીટ દાખલ થવા દો. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી મારે આ બાબતે કંઈ જ કહેવું નથી. નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. હકીકતમાં તાજેતરમાં વિરોધ કરી રહેલા રેસલર સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. આ પછી અનુરાગ ઠાકુરે કહ્યું કે દિલ્હી પોલીસને 15 જૂન સુધીમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે. मेरे बोलने का कोई इसमें प्रश्न पैदा होता है. मैं क्या बोलूं? जब कल चार्जशीट फाइल होगी तो अगर उचित समझा जाएगा बोला जाएगा. सर कुछ जो आप पे आरोप लगा रहे हैं वो आरोप भी अरे छोड़िए, इसका कोर्ट में है तो उसका इंतजार करिए. કુસ્તીબાજ અને કેન્દ્રીય રમતગમત મંત્રી વચ્ચે થયેલી વાતચીત પ્રમાણે 15મી જૂન સુધી બ્રિજભૂષણસિંહ સામે લગાવવામાં આવેલા આરોપની તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ત્યારે હરિયાણાના રોહતકમાં ખાપ પંચાયતના સમર્થનમાં આવનાર ગ્રામીણ લોકોએ બ્રિજભૂષણસિંહની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે દિલ્હી રોહતક હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ સાથે જ રોહતકમાં ખેડૂત નેતા રમેશ દલાલે જણાવ્યું કે અમે ધરણા સમાપ્ત કરી રહ્યા છીએ કારણ કે ડીસી ઝાંઝરે અમને જણાવ્યું છે કે સરકાર 25 માંગોને લઈ અને આગામી 3 દિવસમાં અમારી સાથે ચર્ચા કરશે. અમારી માંગમાં બ્રિજભૂષણસિંહની ધરપકડ, એમએસપી ગેરંટી સહિતની માંગોનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન બી લોકુરે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધના મામલામાં પોલીસની કામગીરીને વખોડી કાઢી હતી. તેઓએ કહ્યું હતું કે પહેલવાનો ન્યાયની પ્રતીક્ષા કરી રહ્યા છે. પૂર્વ ન્યાયાધીશે કહ્યું હતું કે પહેલવાનો રસ્તા પર આવવા મજબૂર બન્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સિંહના વિરુદ્ધની ફરિયાદમાં ધ્યાન આપવામાં આવ્યું નથી. પૂર્વ ન્યાયાધીશે તપાસ માટે સમિતિ ન હોવાથી કામગીરીની ટીકા કરી અને કાયદાની વિરુદ્ધ ગણાવી હતી. કુસ્તીબાજો જાન્યુઆરી મહિનામાં પ્રથમ વખત રસ્તા પર ઉતર્યા હતા. ત્યારબાદ તપાસ સમિતિ તેમના આરોપો ઉપર તપાસ કરશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કુસ્તીબાજો 23 એપ્રિલના દિવસે જંતર મંતર ખાતે ધરણા પર બેઠા હતા. જો કે દિલ્હી પોલીસે 27 મેના દિવસે તમામની બળજબરીથી અટકાયત કરી હતી. કિર્ગિસ્તાનમાં યોજાનાર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ સ્પર્ધા માટે ઘણા સમય પહેલા જ કુસ્તીબાજો ઉપરાંત સ્પોર્ટિંગ સ્ટાફની પસંદગી થઈ ગઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ 3 સભ્યોની બાદબાકી કરી દેવામાં આવી. હવે ભારતીય ટીમ આ 3 સભ્યો વિના જ કિર્ગિસ્તાન રવાના થશે. આ સ્પર્ધામાંથી જે 3 સભ્યોની બાદબાકી કરવામાં આવી છે તેમાંથી એક સભ્યએ બ્રિજભૂષણ શરણસિંહની આકરી ટીકા કરી હતી અને બ્રિજભૂષણને કુસ્તી સંઘમાંથી કાઢી મૂકવાની માંગને
સમર્થન પણ આપ્યું હતું. તેમાંથી એક કોચ અને 2 રેફરી શામેલ છે. મીડિયા અહેવાલો મુજબ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ થયા બાદ તેમનું નામ કાપવામાં આવ્યું છે. રેફરી વિરેન્દ્ર મલિક, રેફરી જગવીર મલિક અને કોચ રાજીવ તોમરના નામ રેસલિંગ ચેમ્પિયનશિપમાંથી અલગ કરવામાં આવ્યા છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલા રાજભવન પાસે ભારતીય જનતા દળ પાર્ટીના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એલપીજી ગેસના વધતા ભાવના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બીજેપી દ્વારા જારી રાખવામાં સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે રાંધણ ગેસના ભાવ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તેના પર નિયંત્રણ મેળવવા માટે કંઈ ખાસ કરી શકી નથી. વર્ષ 2014માં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 410 રૂપિયા હતી, જે હવે વધી અને 1130 રૂપિયા થઈ ગઈ છે. વીજળી તરફથી આરોપ લગાડવામાં આવ્યું છે કે આ ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. એક તરફ ભારતને વિકાસશીલમાંથી વિકસિત દેશ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ વર્ષ 2023માં જ ભારતમાં 6500 જેટલા ધનિકો દેશ છોડવાની તૈયારી કરી રહ્યા હોવાનો ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. હેનલે પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2023માં આ વર્ષે જ 6500 હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ દેશ છોડવાની તૈયારી કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. જો કે આ સંખ્યા ગત વર્ષ કરતા ઓછી છે. ગત વર્ષે 7500 ધનિક લોકો ભારત છોડી અને જતા રહ્યા હતા. દેશ છોડવા પાછળનું ખાસ કારણ તો ટેક્સ કાયદાની જટિલતાઓના કારણે થાય છે. ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોમાં જટિલતાઓને લીધે દર વર્ષે હજારો ધનિક લોકો દેશ છોડી અને જતા રહે છે. દુનિયાભરના ધનિકોને દુબઈ અને સિંગાપોર જેવી જગ્યાઓ સૌથી વધુ પસંદ આવે છે. ધનિકો એ દેશમાં જવાનું પસંદ કરે છે જ્યાં ટેક્સ સંબંધિત નિયમો ફ્લેક્સિબલ અને રાહત ભર્યા હોય. પાન અને આધાર લિંકિંગ ડેડલાઇન 30 જૂન 2023 પૂર્ણ થવાની છે. જે લોકોએ પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. 30 જૂન સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવાયું નહીં હોય તો તમારું પાન ઇનવેલિડ થઈ જશે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઇન 31 માર્ચ 2023 નક્કી કરવામાં આવી હતી. પાન કાર્ડનો ઉપયોગ દરેક નાણાકીય વ્યવહારને પૂરા કરવા માટે કરવામાં આવે છે. ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવાની સાથે બેંક એકાઉન્ટ ઓપન કરાવવા અને પ્રોપર્ટી ખરીદવામાં તમામ કાર્યો માટે પાન કાર્ડની જરૂર પડે છે. પાનને આધાર સાથે લિંક કરાવવા માટે 30 જૂન 2022 સુધી 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી, પરંતુ 1 જુલાઈ 2022 થી 30 જૂન 2023 સુધી ફી રૂપિયા 1000 કરી દેવાઈ છે. ઓનલાઈન ગેમિંગ દ્વારા ધર્માંતરણ કરાવવા મામલે ધરપકડ કરાયેલા શાહનવાઝ ઉર્ફે બદુ પર વધુ ગાડીઓ કસાયો છે. શાહનવાઝ ઉર્ફે બદુ સામે એનએસએ લગાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગાઝિયાબાદ પોલીસને બદુની વિરુદ્ધ કેટલાક મહત્વના પુરાવાઓ મળ્યા છે, જે બાદ તેની સામે એનએસએ લગાવવામાં આવી શકે છે. બદુનું પાકિસ્તાન કનેક્શન પણ નીકળ્યું હોવાની વાત સામે આવી રહી છે. ગાઝિયાબાદ સિટીના ડીસીપી નિપુણ અગ્રવાલે કહ્યું કે શાહનવાઝ ઉર્ફે બદુની કોલ ડિટેલમાં નવા ખુલાસા થયા છે, જેમાં ખુલાસો થયો છે કે 30 પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર તેમની સાથે વાતચીત થઈ હતી. આ ઉપરાંત બધા પાસેથી 2 મેલ આઈડી પણ મળી આવ્યા છે, જેમાં એક પાકિસ્તાની છે. પોલીસને બદુની પીઓકેમાં રહેલા એક શખ્સ સાથે પણ ચેટ મળી આવી છે. આ ઉપરાંત લાહોર ઇન્સ્પેક્ટરનું એક ઓળખ કાર્ડ પણ મળી આવ્યું છે. ગાઝિયાબાદમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો, જેમાં એક બાળક જીમનું બહાનું કરી અને દિવસમાં 5 વખત મસ્જિદમાં નમાઝ પઢવા આવતો હતો. જે બાદ આ સમગ્ર મામલો પોલીસ પાસે ગયો તો ખ્યાલ આવ્યો કે ઓનલાઈન ગેમિંગ દ્વારા એક શખ્સે તેનું બ્રેઇન વોશ કર્યું છે અને સમગ્ર ધર્માંતરણના રેકેટનો ખુલાસો થયો.